બધા જિલ્લાઓ અરિહંત 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 માનસ પૂજા અરિહંત 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 હરિ તમારા બોલી અરિહંત 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 નવી અરિહંત 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 હૃદય અરિહંત 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 કંઠ અરિહંત 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 બોલે શાંતિનાથ ભગવાન કી જય। આ રીતે માનસ પૂજા બરાબર બધા શીખી લેજો બરોબર। હૃદય સામે ભગવાન રાખવાના અને નવે અંગે આપણે પૂજા કરતા હોઈએ તે રીતે એક એક તિલકની જગ્યાએ 8 વખત આપણે બોલ્યા બરોબર। તો 13 ગુણ્યા 8 કરીએ 13 મલ્ટીપ્લાઇડ બાય 8 ઇઝ ઇક્વલ ટુ 104। હજી 4 રહી ગયા 108 કરવા છે ને આપણે તો હજી 4 વખત બોલી લઈએ હરિહંત હરિહંત બોલીએ અનંત ભગવાન કી જય। ચાલો પશ્ચાનુપૂરી નવકાર અક્ષરો દ્વારા લગભગ 4 છોકરાઓ તો બોલી ગયા એના ઇનામ અપાઈ ગયા। ત્યાર પછી બીજા નવા કોણે કોણે પશ્ચાનુપૂરી નવકાર કંઠસ્થ કરેલ છે આજે સવારના એક છોકરાએ તો બોલ હું બધા શું નામ તારું દેવિકા ભલે આંખો બંધ કરી મોટે અવાજે બોલ નહીં તો મોઢું એમ કર છોકરાઓ બાજુ રાખ હા મોટેથી બોલ બોલ સામે તું પકડ કે બસ ધન્યવાદ ને આપી દો 20 રૂપિયા હાલો તો બીજા કોઈ નવા ભાઈ જે સંભળાવી ગયા છે ઇનામ મળી ગયું છે એ નહીં બીજા જે નવા હા ચાલો નજીકમાં અહીંયા નજીકમાં આવી નંબર ભૂપતિ રાખીને બોલજે બરાબર રંગલા ગમ નહીં ગમમ રંગલા ગમમ નહીં ગમ નહીં ગ આખો ને પછી મમ અલગ ફરીથી રંગ હા વસ ભેગું કેમ બોલ્યો વસ રંગ હુસા વસ ફરીથી રંગ હુસા વસ એલો મોન રમ્યા જાવ ઉમોન રમ્યા રિય આમોન રમતાસી મોન રમતા હમરી આમોન એ આમો નહીં
હરિહંતાળ તો છે ને લંકા લંકા હંગરી હે આ મોર કેમ બોલે આ ની ફરીથી બોલ લંકા હા જ્યાં ખાધું છે પાછો કરી લેજો ભલે આપી દો ચાલો બીજા કોણ નહીં તો તું તો બોલી ગયો ને પહેલા નથી બોલ્યો ભલે ચાલ ત્યારે પછી બીજા કોને બોલવું છે હજી નવા કોઈ છે બાકીના બધા જલ્દી કરો હવે બધાએ લખી દીધું ચોપડીમાં ન લખ્યું તો લખી લેજો Ranghusa Wasa Ramyaza Wa Hey, જોઈ છે કે સાચું છે તારું હવે તો સૌથી પહેલું થવું જોઈતું હતું તો હોશિયાર છોકરો કેમ પાછળ રહી ગયો આટલો પછી જા કાલે પાછું કરી સંભળાવ્યું બરાબર ચાલો હવે બધા જેની મોઢે આવે છે મોઢે ના આવડતું તું જોઈ જોઈને બધા ભેગા બોલજો ઉતાવળી બધા એક એક છૂટો છૂટો મારી સાથે બોલજો લંગમંગીહો બધા બોલો કોઈ કોઈ છોકરા હજી બોલતા નથી બે છોકરા બરાબર જોઈને બોલો ચોપડીમાં લખ્યું હોય તો એમાં જોઈને બોલો ન લખ્યું હોય તો બોર્ડમાં જોઈને બધા ફરી એકવાર બધા ભેગા બધા જ બોલજો કોઈ મૌન નહીં રહેતા જો મમલો સલો સાવ હમ હું સા પછી વસ વસ તું ભેગું બોલે છે વસ ભેગું નહીં છૂટો વ સ નંગ હુ સા વ સ તું શું બોલે છે રંગ હુ સા વસ વસ ભેગું નહીં છૂટું છૂટું ચાલો હજી પણ પાછું જેટલા છોકરાઓ છે જલ્દી જલ્દી પશ્ચાલપુરી અવતાર બધાએ અહીંથી જતા પહેલા કંઠસ્થ કરી લેવાનું છે જે નહીં કરે તો પછી એની સોનામાં રિટર્ન માટે બધાએ પ્રયત્ન કરો ચાલો હવે આ બધું ધ્યાન આપજો જો આ બોર્ડમાં અંગ્રેજીમાં 5 ભગવાનની કૃતિઓ લખેલી છે કેટલા જણાએ હજી સુધી પોતાની ડાયરીમાં નથી લખ્યો કેટલા નથી લખ્યું કેમ નથી લખ્યું ભાઈ તમને સવારના પણ કહ્યું હતું ગઈકાલે બપોરના સાંજના પણ કહેવાયું હતું ને જલ્દી આ ક્લાસ પૂરો થાય લખી લેજો ચાલો જોઈને હું બોલાવું છું તમે રિપીટ કરજો A for oh my Adinath બોલો be with me in every path never forget naughty son You are Father Super One. થોડું મારી સામે પર ઉતારો ભેગું એક્શન સાથે હો ફરીથી A for oh my Adinath A for oh my Adinath
Be with me in every part. Never forget naughty son. You are Father Superman. A for oh my Adina. Be with me in every part. Never forget naughty son. You are Father Superman. કેટલાને આવડી ગયું છે? હે ઓહો ધન્યવાદ. ચાલો આંખો બંધ કરી જોયા આગળ બોલો બધા ભેગા. એ ફોર સ્ટુડન્ટ સુપરવન. બરાબર ને? યુ આર સ્ટુડન્ટ. યુ આર ઓલ સ્ટુડન્ટ. તમે વિદ્યાર્થી છો ને? તો એ ફોર એપલ નહીં, એ ફોર આડીના. એ ફોર ઓલ માય આડીના. ભગવાન આપણને મારા લાગવા જોઈએ. બરોબર? ભગવાન આપણને સારા તો લાગ્યા છે પણ ભગવાન આપણને મારા પોતાના લાગવા જોઈએ. એ ફોર માય આડીના. બી વિથ મી ઇન એવરી પાર્ટ. આનો મીનિંગ કોણ બોલશે? બી વિથ મી ઇન એવરી પાર્ટ. હા બોલો. પાથનું શું અર્થ? પાથ એટલે પાથ એટલે રસ્તો. પીઆઈ પાથ. દરેક રસ્તામાં, દરેક માર્ગમાં, એટલે કે જીવનના દરેક પ્રસંગમાં ભગવાન તમે મારી સાથે રહેજો. બરોબર? ભગવાન આપણી સાથે હોય તો પણ આપણે ચિંતા થઈ નહીં. ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ કે ભગવાન તમે મારા જીવનના દરેક રસ્તામાં, ક્યારેક અનુકૂળ હોય, ક્યારેક આપણને પ્રતિકૂળ હોય, ડિફિકલ્ટી હોય, તો એ વખતે પણ તમે ભગવાન મારી સાથે મારા હૃદયમાં રહેજો. એટલે કે ભગવાન તમારી આજ્ઞાઓનું હું પાલન કરનારો થાઉં, સુખમાં કે દુઃખમાં. હા, નેવર ફોરગેટ નોટી સન. આમાં નોટી બોય કેટલા છે? નોટી બોય. તમે નોટી બોય છો? નોટી એટલે હોશિયાર? તમે કબૂલ કરો છો અમે મસ્તી ખોર છીએ? તમે સાચા બોલાશો. ધન્યવાદ. મસ્તી નાની ઉંમરમાં હોય પણ થોડીક લિમિટમાં. જ્યાં મસ્તીના સમયે મસ્તી અને જ્યાં સિરિયસલી શીખવાનું હોય ત્યાં થોડુંક સિરિયસલી શીખી લેવાનું. અત્યારે મસ્તીનો ટાઈમ છે કે શીખવાનું સિરિયસલી? હા, તો અત્યારે મસ્તી નહીં. બરોબર? જો આ શું કરી આમાં હવા કરવા માટે છે, મૂકી રહી છે. મોલિંગ થોડો ખ્યાલ રાખો જરા. અને જે ગડબડ કરે એની રિટર્ન, એને ઇનામ આપો રિટર્નનું. તો નેવર ફોરગેટ નોટી સન. નોટી એટલે મસ્તીખોર અથવા તોફાની. તોફાની લાલ. હા, તમારા તોફાની દીકરાને ભૂલતા નહીં. યુ આર ફાધર સુપરવન. તમે કેવા છો? શ્રેષ્ઠ પિતા છો. એ વન. બરોબર? ભગવાન આપણને પોતાના જેવા બનાવવા માગે છે. એના માટે જ ભગવાને આ શાસનની સ્થાપના કરી છે. એ શાસનનું જ્ઞાન આપણે સિરિયસલી સારી રીતે લેવું જોઈએ. ચાલો હવે બીજા નંબરમાં અહીંયા ભગવાન કયા છે? મૂળનાયક શાંતિના સોળમાં. હવે એમની સ્તુતિ આપણે બોલીશું અત્યારે. બરોબર? એમની માતાનું નામ શું છે? અચિરા દેવી. બરોબર? તો અચિરા દેવી લવલી સન. અચિરા દેવી લવલી સન. Give me peace and compassion. Give me peace and compassion. In the world my own is known. In the world my own is known. Shantina is only one. Shantina is only one. Achira Devi is lovely.
લવલી એટલે પ્યારા. ભગવાન તમે અચિરા દેવી માતાના પ્યારા પુત્ર છો, પનોતા પુત્ર છો. ગીવ મી પીસ. પીસ એટલે શાંતિ કે ટુકડો. પીસ એટલે ટુકડો ન થાય તો ટુકડો અર્થ કરવો હોય તો ત્યાં પીસ નો સ્પેલિંગ શું હોય? આંગળી ઊંચી કરો, આંગળી ઊંચી કરો. બોલ. જો ટુકડો અર્થ કરવો હોય, ટુકડો, તો પીસ નો શું સ્પેલિંગ થાય? PIECE. ચાલો આપો ઇનામ. PIECE. અને અહીંયા છે PEACE. પીસ એટલે શાંતિ. અને કમ્પેશન. કમ્પેશન નો મિનિંગ કોને આવડે? આંગળી ઊંચી કરો. કમ્પેશન. તો રંગીન કપડામાં કેમ છે આજે ભાઈ? હા, કોણ બોલશે? ચાલ બોલ. હા, ચશ્મા વાળો. હા, પીસ એટલે શાંતિ. કમ્પેશન એટલે કમ્પેશન. ઇંગ્લિશ થાય, ગુજરાતી નથી. ચાલો કોણ બોલશે? બોલ જલ્દી. એક જ શબ્દ, 3 અક્ષરનો શબ્દ. 3 અક્ષરનો શબ્દ. હા, નહીં, કમ્પેશન. બોલ. 3 જ અક્ષરનો શબ્દ. 3 અક્ષરનો શબ્દ. સહાનુભૂતિ. ભલે 5 અક્ષર થયા, ચાલશે, પણ છતાં 3 અક્ષરનો શબ્દ બોલવો. આપો ઇનામ, આપો એને. 3 અક્ષર હોય, વધારે અક્ષર નહીં. જો સહાનુભૂતિ 5 થઈ ગયા. 3 જ અક્ષરનો એક શબ્દ છે. બોલ પારસ. હા, 3 અક્ષર. બોલ. હા, બોલ. હા, કમ્પેશન. લાગણી. અરે અરે, પેશન શબ્દ છે લાગણી માટે. કમ્પેશન. ચશ્મા વાળો. બોલ. દિલાસો. ચાલો, પહેલો અક્ષર ક છે. હવે બાકીના 2 અક્ષર બોલો. કમ્પેશન. પહેલો અક્ષર ક છે, બાકીના 2 અક્ષર બોલ. લાસ્ટ. બોલ. હા, ટોટલ 3 અક્ષર છે. ટોટલ 3 અક્ષરમાં પહેલો અક્ષર ક છે. હવે બાકીના 2 અક્ષર તમે બોલો. બોલ. રિસ્તોન છે ને? કરુણા. અત્યારે તો તમને કોઈ સૂઝ્યું નહીં. કરુણા. કમ્પેશન એટલે કરુણા. અને પીસ એટલે શાંતિ. તો એ ભગવાન ગીવ મી, મને શાંતિ અને કરુણા. કરુણાને માટે બીજો શબ્દ છે દયા. પીટી. તો કોઈ પણ દુઃખી જીવને જોઈને આપણા મનમાં પણ જે દુઃખ થાય અને એનું દુઃખ દૂર કરવા પ્રયત્ન કરીએ અને કરુણા કહેવાય. કમ્પેશન એટલે કરુણા. તો એ ભગવાન, તમે શાંતિના, તમારું નામ છે શાંતિના ભંડાર છો, તો મને પણ શાંતિ અને કરુણા આપો. જો શાંતિનાથ ભગવાનના જીવનમાં ભગવાન બન્યા એનાથી આગલા એક ભવની અંદર કેવી કરુણા હતી, કેવી કમ્પેશન હતી, એનો એક પ્રસંગ કેટલાને ખબર છે? 1 ને 2 બરાબર ખબર છે? ચાલ બોલ. એ ભાવમાં નામ શું હતું? ખબર છે નામ? ભલે, સ્પીક ડાઉન. આપો આપો, વાંધો નહીં, આપો. ચાલ બોલ. ખબર છે? એનાથી આગળ જો કે ક્રૌંચ અને કાગડો નહીં,
પણ કબૂતર અને બાજ. કબૂતરને અંગ્રેજીમાં શું કહેવાય? હા, પિજન. અને બાજ પક્ષી, બાજને શું કહેવાય? ઈગલ. હા, ઈગલ. ચાલો હું કહું છું, સાંભળો. હાથ નીચે, હાથ નીચે, હાથ નીચે. જો શાંતિનાથ ભગવાનનો જીવ, આગલા શાંતિનાથ ભગવાનના કેટલા ભાવ? જે મહાવીર સ્વામીને 27 ભાવ, એમ શાંતિનાથ ભગવાનના કેટલા ભાવ? 12 ભાવ. નેમિનાથ ભગવાનના 9 ભાવ, પાર્શનાથ ભગવાનના 10 ભાવ, ઋષભદેવ ભગવાનના 13 ભાવ. આટલા ભાવ એટલે કે સમકીત પામે ને, સમકીત આત્માનો અનુભવ થાય ત્યાર પછી જ આપણા ભવોની ગણતરી લેખાય. બાકી તો ભગવાનના પણ અનંત ભવ થઈ ગયા હોય પૂર્વમાં, આપણી જેમ જ. પણ ભલે ને બીજા ભવોમાં રાજા બન્યા હોય, દેવતા બન્યા હોય, તો પણ એ ભવોની કોઈ વેલ્યુ નહીં. સમકીત પ્રાપ્ત થાય ત્યારથી જ ખરેખર ભવોની ગણતરી થાય. તો આજે હમણાં આંકડાઓ કયા? એ સમકીત પામ્યાથી માંડી અને કેવળ જ્ઞાન પામ્યા એટલા ભવોની આ ગણતરી છે. બરોબર? તો બરાબર ધ્યાનથી સાંભળજો. મારી સામે જો બધા અનુભવ કરો, અનુભવ કરો. ઊભો થાય, ઊભો થાય, ઊભો ત્યાં ક્યાં આ બાજુ કેમ જોવે છે? બધાની દ્રષ્ટિ નજર અહીંયા આવવી જોઈએ. ઊભો થઈ જા, બધી ઊભો રહી ત્યાં. તો બધાનું ધ્યાન આ બાજુ હોવું જોઈએ, મારી સામે આડું નહીં. હજી પણ જો આ છોકરાઓ ઊભો કરો, વોલ્યુન્ટિયર ધ્યાન આપો. ઊભો થઈ જા, આ બાજુ ઊભો થોડી વાર. ક્યાંય આડું અવડું જોવાનું નથી, સાઈડમાં ઊભો રહે, વચમાં નહીં. ક્યાંય આડું અવડું જોવાનું નથી, નીચે પણ જોવાનું નથી. પલાઠી સરખી વાળો, બરાબર મારી સામે જુઓ અને ધ્યાનથી સાંભળો. હો, આગલા એક ભાવમાં રાજા હતા અને એમનું નામ હતું મેઘરથ. શું નામ હતું? મેઘરથ રાજા. એ ભાવમાં એમની જે દયા, એમની જે કમ્પેશન, કરુણા વગેરે ગુણો, એની પ્રશંસા ઇન્દ્ર મહારાજાએ દેવસભામાં કરી. એટલે એક મિથ્યા દૃષ્ટિ દેવ એ શાંતિના મેઘરથ રાજા એની દયા કરુણા કેવી છે એની પરીક્ષા કરવા માટે આવે છે. અને દેવતા તો ધારે એવું રૂપ તરત વિચાર કરે ને અને એવું બની જાય. એટલે મેઘરથ રાજા બેઠા હતા પોતાના રાજમહેલમાં. ત્યાં અચાનક એક પિજન એટલે કબૂતર આમ ઉડતું ઉડતું આવ્યું અને એમના ખોળામાં પડ્યું. આમ ધ્રુજવા લાગ્યું અને કે મનુષ્યની ભાષામાં એ બોલે છે, દેવતાની માયા છે ને, કે મને બચાવો, બચાવો, પ્લીઝ સેવ મી, પ્લીઝ સેવ મી, મહેરબાની કરી મને બચાવી લો. તો રાજા એના ઉપર પ્રેમથી હાથ ફેરવે છે કે ડોન્ટ વરી, તું જરા પણ ચિંતા કર નહીં. હા, હું બેઠો છું, તારો કોઈ વાળ પણ વાંકો કરી શકશે નહીં. એટલી વારમાં પછી ઈગલ આવ્યું, બીજું પક્ષી. એ પણ દેવતા જ હતું. આ દેવતાના જ બે રૂપ હતા. અને ઈગલ આવીને કહે છે કે આગળ મને બહુ ભૂખ, આઈ એમ ટુ મચ હંગ્રી, પ્લીઝ ગીવ મી માય ફૂડ, ધીસ ઇઝ માય ફૂડ. આ પિજન એ મારો ખોરાક છે, હા, માટે મને આપી દો, હું એને ખાઉં ને મારું પેટ ભરાય. હા, રાજા કહે છે આ મારા શરણે આવ્યો છે, મને સરેન્ડર થયો છે, માટે શરણાગતનું રક્ષણ કરવું એ રાજા તરીકે મારી ફરજ છે, માટે નહીં આપું. જો રાજન તમે મારું આ ખોરાક નહીં આપો ને તો હું ભૂખથી મરી જઈશ, તો એનું તમને પાપ લાગશે. તો કે તને ખાવાનું જોઈએ છે ને, હું આપું ખાવાનું. રાજન, હું તો માંસાહારી પક્ષી છું, એટલે મને તમે આ રોટલી દાળ ભાત શાક ખવડાવશો તે મને નહીં ચાલે. મને તો માંસ જોઈએ. એ માંસ જોઈએ તો પછી હું મારું માંસ આપું તો ચાલશે? તો ચાલશે, મને કોઈ પણ માંસ જોઈએ. અમુક પક્ષી એવા હોય તે માંસ ખાતા હોય, અમુક પક્ષી એવા હોય કે અનાજ ખાતા હોય. આપણે માણસ છીએ તો ખરેખર શું કરવું જોઈએ? આપણે શું ખાવું જોઈએ? અનાજ, રોટલી દાળ ભાત શાક વગેરે ખાવું જોઈએ. માંસ ખવાય? માંસ બધું આવી જાય, માછલી આવી જાય, ઈંડા આવી જાય, આમને ચિકન. આજે જરા પણ તમે બહારનું ખાઓ ને હોટલનું, એમાં કંઈક ને કંઈક કોક ને કોક રીતે એવા ઈંડાનો રસ કે માછલીનો પાવડર કે હાડકાનો ભૂક્કો, આવું બધું મિક્સિંગ હોય છે. માટે હોટેલ વગેરેનું બહારનું કંઈ પણ ખાવાનું નહીં, લારી કે રેકડીઓ પરથી કંઈ પણ ખાવાનું નહીં. બરાબર?
હોટલમાં તો કેટલાની વસ્તુઓ વાસી પણ હોય અને હોટલમાં તો છોકરા રોગી માણસો પણ આવે, એનું ઇન્ફેક્શન આપણને લાગી જાય, પછી આપણને પણ રોગ થઈ જાય. એટલા માટે ખાસ ખ્યાલ રાખજો, જિંદગીમાં ક્યારેય પણ હોટલનું કે રેકડીનું એવું ખાવું, લારીનું ખાવું નહીં, ઘરે બનાવેલી વસ્તુઓ જ ખાવાની. સીધી રીતે તો આપણે માંસ કોઈ ન ખાઈએ, પણ આવી રીતે ઇનડાયરેક્ટલી આ બધી ચીજોમાં એ આવી ચોકલેટ, કેડબરી એ બધા તો ખાસ, એમાં પણ ફોરેનની હોય એમાં તો ખાસ ને ખાસ આ બધા માંસજન્ય પદાર્થો હોય છે. માટે ભૂલે ચૂકે કેડબરી, ચોકલેટ વગેરે ખાવા નહીં, બિસ્કિટ પણ ખાવા નહીં. તો અહીંયા શું બન્યું? રાજાએ ત્રાજુ મંગાવ્યું. ત્રાજુ સમજો, અંગ્રેજીમાં શું કહેવાય? तराजू को क्या बोलते हैं? स्केल. स्केल तो फूटपट्टी ने कहेवाय. भले तो એ ત્રાજુ મંગાવ્યો અને એની એક સાઈડમાં બેઠો કબૂતર હતો ને દેવતા, એને મૂકવામાં આવ્યું અને બીજી બાજુ જો મેઘરથ રાજા કેટલા દયાળુ છે, એણે છરી ચપ્પુ મંગાવ્યું, નાઈફ, અને પોતાની પગમાંથી માંસ કાપ્યું. કેટલી પીડા થાય, આપણે જરાક લાગીને આમ થઈ જઈએ. આવી ધારદાર અંગદાર ચરી નાઈફ દ્વારા પોતાની જંગાનું માંસ કાપી અને બીજા ત્રાજવામાં મૂકે છે. કબૂતર આટલું હતું અને માંસ તો આટલું મૂક્યું, તોય પણ માંસનું પલું નીચું નમતું નથી, ઊંચું ને ઊંચું રહે છે નહીં. બરોબર. હા, પછી રાજાએ બીજા પગમાંથી માંસ આટલું કાઢ્યું અને મૂક્યું, તો પણ કબૂતરના જેટલું વજન થયું નહીં. દેવતાની માયા હતી ને આ તો. છેવટે રાજા પોતે આખા ત્રાજવાના બીજા પલ્લામાં બેસી ગયા કે મારા આખા શરીરનું બલિદાન આપ્યું તને ખાવા માટે. આવી એમની કરુણા જોઈ કરી અને પહેલા દેવતા પ્રસન્ન થયા અને પક્ષી બંને અલોપ થઈ ગયા. દેવતા પ્રગટ થયા અને રાજાને ધન્યવાદ આપ્યા, અનુમોદના કરી, કોંગ્રેચ્યુલેશન, કે ખરેખર ઇન્દ્ર મહારાજાએ તમારી કરુણા પેશન્સની જેવી પ્રશંસા કરી હતી, તમે તો ખરેખર એના કરતાં પણ સવાયા નીકળ્યા. એક પક્ષીને બચાવવા માટે તમે રાજા જેવા રાજાઓ હતા, તમારા આખા શરીરનું તમે સેક્રિફાઈસ કરવા માટે તૈયાર થઈ ગયા. અને માફી માંગી. આઈ બેગ યોર પાર્ડન, મેં તમને આ રીતે હેરાન કર્યા એ બદલ તમારી હું માફી માગું છું. આ રીતે દેવતા માફી માગી, એમને વંદન કરી અને પોતાના સ્થાને પાછો જાય છે. તો આપણા જીવનમાં પણ કરુણાનો ગુણ હોય ને, તો તેનાથી તીર્થંકર પણ બની શકાય. એટલે કોઈ પણ જીવને દુઃખી જોઈએ એટલે એના દુઃખ દૂર કરવા માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ. બરોબર, કમ્પેશન. પછી આગળ, ઇન ધીસ વર્લ્ડ માય ઓન ઇઝ નોન. આ વર્લ્ડ એટલે આ દુનિયામાં મારું કોઈ નથી. તમે કહેશો કોઈ કેમ નથી? મમ્મી છે, પપ્પા છે, બ્રધર છે, સિસ્ટર છે, ઘણા ફ્રેન્ડ છે, પણ એ બધા સુખમાં સાથે હોય, જરા તકલીફ આવે પરલોકમાં ભેગા આવશે. આપણે મળશું જ્યારે મમ્મી કે પપ્પા ધારો કે હોય તો ભેગા ચાલશે. સંસારમાં બને છે કે ભેગું? બ્રધર, સિસ્ટર, ફ્રેન્ડ કોઈ નહીં. એટલે ભગવાન તમે જ મારા સાચા સગા છો. બાકી આ દુનિયા તો આખી સ્વાર્થ જગત હૈ, સ્વાર્થ કા સાથી, સમજ લે કોણ હૈ અપના. માટે શાંતિનાથ ઇઝ ઓનલી વન. ફક્ત શાંતિનાથ ભગવાન એ જ મારા આત્માના સાચા હિતેચ્છુ છે. બરોબર. ચાલો આ જોઈને બોલજો ભેગા. અચિરા ડેવિસ લવલી સન, give me peace and compassion. In this world my own is none. Shantinath is only one. યાદ રહી ગયું? ચાલો હવે આગળ નેમિનાથ ભગવાન 22માં. બરોબર, 22માં નેમિનાથ ભગવાન. ઇન માય નેમિનાથ ભગવાન એટલે ગિરનાર તીર્થના મૂળનાયક ભગવાન. બોલજો. ઇન માય હાર્ટ યુ ઓન અ પ્લેસ that is like a special case.
I like Nemina's glowing face. Bless me, God, with supreme grace. So, meaning in my heart, મારા હૃદયમાં you own a place. મારા હૃદયમાં તમારી જગ્યા છે, બરોબર ને? ભગવાન મારી હૃદયમાં જગ્યા રાખી છે કે નથી રાખી? ટીવી ને મોબાઈલ ને ઇન્ટરનેટ ને એવું બધું ભર્યું છે હૃદયમાં, ગેમ ને વિડીયો ગેમ ને. હા, આપણા હૃદયમાં ભગવાન દેરાસરમાં ભલે છે, પણ આપણા હૃદયમાં પણ ભગવાનને જગ્યા, હૃદયના સિંહાસન ઉપર ભગવાનને બહુમાનપૂર્વક બિરાજમાન કરવા જોઈએ. તો મારા હૃદયમાં ભગવાન તમારું ખાસ સ્પેશિયલ સ્થાન છે. દેટ ઇઝ લાઈક અ સ્પેશિયલ કેસ. અને આ સ્પેશિયલ કેસ છે, ખાસ અંગત મારું, બરોબર? ભગવાન આપણને આપણા પોતાના લાગવા જોઈએ. આઈ લાઈક નેમિનાસ ગ્લોઈંગ ફેસ. ફેસ એટલે ચહેરો. કેવો છે ચહેરો? ગ્લોઈંગ એટલે ચમકતો. નેમિનાથ ભગવાનનો ચહેરો કેવો છે? બ્રહ્મચર્યના તેજથી ચમકતો છે. તો ભગવાન તમારો ચમકતો ચહેરો મને ખૂબ ગમે છે. બ્લેસ મી ગોડ વિથ સુપ્રીમ ગ્રેસ. ગ્રેસનો અર્થ કોણ બોલશે? આંગળી ઊંચી કરો. હુ નોઝ ધ મિનિંગ ઓફ ગ્રેસ? ધ્યાન, ખબર છે તમે બોલતો? ગ્રેસ એટલે શું? આશીર્વાદ. વેરી ગુડ. આપો અથવા કૃપા. આશીર્વાદ અથવા કૃપા, બરોબર? ધન્યવાદ. તો ભગવાન મને સુપ્રીમ એટલે શ્રેષ્ઠ તમારા આશીર્વાદ આપો. ચાલો બધા ભેગા બોલજો, મારી સાથે બોલજો ભેગા બધા. ઇન માય હાર્ટ યુ ઓન અ પ્લેસ that is like a special case. I like Nemina's glowing face. Bless me, God, with supreme grace. Again, in my that is like a special case. I like Nemina's glowing face. Bless me, God, with supreme grace. પછી 23માં ભગવાન પાર્શ્વનાથ ભગવાન. Cometh harm you not the less. Bless you him with forgiveness. O Parsuna, give me patience. Cannot move me disturbance. પાર્શ્વનાથ ભગવાનના જીવનનો પ્રસંગ તો તમે હવે બધા જાણો છો ને. પહેલાં કમઠે વરસાદ વરસાયો હતો અને પાર્શ્વનાથ ભગવાનની નાસિકા સુધી પાણી આવી ગયું. ભગવાન સાધના કરતા હતા અને એ વખતે કોનું વાસણ કપાયમાન થયું? ધરણેન્દ્ર અને પદ્માવતીનું. પહેલા દિવસે, પરમ 3 દિવસ પહેલાં આપણે પહેલા દિવસે આનું એક્ઝામ્પલ આપ્યું હતું ને, પાર્શ્વનાથ ભગવાનને કમઠનું અને ધરણેન્દ્રનું. અને ધરણેન્દ્ર અને પદ્માવતી ત્યાં આવે છે અને ધરણેન્દ્ર શું કરે છે? નાગરાજ ભગવાનના મસ્તક ઉપર થોડા છત્ર ધારણ કરે છે અને પદ્માવતી એમને ઉચકી લે છે અગર નીચે કમળ વિકુરવીને. અને પેલો કમળ ડરી ગયો, માફી માગે છે અને પોતાના સ્થાને જાય છે. એ વાત અહીંયા કહે છે, કમળ હાર્મ યુ. હાર્મ એટલે તમને નુકસાન પહોંચાડ્યું, ઉપસર્ગ કર્યો. નોટ ધ લેસ એટલે નાનો ઉપસર્ગ ન કર્યો, બહુ મોટો ઉપસર્ગ કર્યો. છતાં પણ તમે બ્લેસ યુ હિમ, તમે એને આશીર્વાદ આપ્યા. વિથ ફર્ગિવનેસ. ફર્ગિવનેસ એટલે માફી. જો આપણા ભગવાન કેવા, ક્ષમાના ભંડાર. કોઈ ગમે એટલા ઉત્સર્ગો કરે, કોઈ ગમે એટલી પૂજા કરે, વખાણ કરે, તો એના ઉપર રાગ ન કરે. અને કોઈ ગમે એટલો નુકસાન પહોંચાડવા પ્રયત્ન કરે તો એના ઉપર પણ દ્વેષ ન કરે, ક્રોધ ન કરે, ગુસ્સો ન કરે. એવા ભગવાન આપણા ક્ષમાના ક્ષમતાના ભંડાર હોય છે. આપણે પણ એમનામાંથી પ્રેરણા લઈ અને એવા બનવા માટે પ્રયત્ન કરવાનો છે. કોઈ ઘરે ધાડ આપે, આડું ઉડું બોલે તો આપણે શાંત રહેવાનું, આપણે હસતા રહેવાનું અને આપણે નવકાર ગણતા રહેવાનું, પણ ગુસ્સો કરવાનો નહીં. આપણે ગુસ્સો ન કરીએ એટલે સામો બોલી ઓટોમેટિક થકી જાય, ચૂપ થઈ જાય. પછી આપણે ગુસ્સે કરીએ તો ઓલાને મજા આવે, એમ વળી આપણને વધારે ગુસ્સો કરાવે. તો ગુસ્સામાં તો નુકસાન પણ આપણને છે ને. ગુસ્સા કરવાથી શું થાય? આપણું લોહી તપી જાય,
ક્યારેક હાર્ટ એટેક આવી જાય, બ્લડ પ્રેશર વધી જાય, એસિડિટી થઈ જાય, ઘણા નુકસાનો આલોકના અને પરલોકમાં ક્યાં જવું પડે? ત્યાં નરકમાં અને ત્યાં સાપ ને વીછી જેવા ભાવમાં જવું પડે. એટલા માટે ગુસ્સો કરવાનો નહીં. અને એવો કોઈ પ્રસંગ આવે તો આપણે મનમાં નવકાર ચાલુ કરી દેવાનો મોટેથી. ઓલો ગાડો બોલતો જેમ તેમ બોલ, આપણે નામો વારી હંતાણા નામો જે ઓલો કેટલું બોલે, થાકી જાય ભાઈ, આપણે મડી બંધ થઈ જાય. જો એના ઉપર તમે સ્ટોરી કહું, આ બહેનો પણ બેઠા છે ને, સ્ટોરી સાંભળશે, સાંભળો. હા, એક ઘરની અંદર એક સાસુ અને વહુ બિચારી તાજી પરણેલી જે આવી હતી. હા, સાસુ જરા હતા આકરા. દેવલાલીના સાસુ જેવા શાંત નહોતા પણ આકરા હતા. વાતમાં ગુસ્સો કરે વહુ ઉપર. વહુ બિચારી કંટાળી ગઈ, પણ હવે કરે શું? પહેલાના જમાનામાં કંઈ વાતમાં પિયર જવાનું કે છૂટાછેડા એવું હતું નહીં બહુ. એટલે મનમાં ને મનમાં બિચારી સહન કરી લે છે, પણ મનમાં દુઃખ તો ખૂબ લાગે છે. એક વખત એ ગામની અંદર એક મહાત્મા પધાર્યા છે, સંત પધાર્યા, અને એ તો ગામની બહાર ઝાડ નીચે આસન જમાવીને બેઠા છે. એટલા લોકો આવે છે, જાય છે, નમસ્કાર કરે છે. પછી ધીરે ધીરે સત્સંગ શરૂ થયો અને આ વાત આ વહુના કાને પણ આવી. એ પણ પાણી ભરવા કૂવા, પેલા પાણી નળવાની કૂવા કે તળાવમાંથી પાણી લાવવું હતું. એટલે એ પાણી ભરવાના નિમિત્તે એ બાજુ જાય છે અને સંતને કહે છે પોતાની તકલીફ કે મને મારા સાસુ બહુ તકલીફ આપે, ગુસ્સો ક્રોધ બહુ કરે છે, તો મને કોઈ કહ્યું ઉપાય બતાવો ને, મારા સસુજીનો સ્વભાવ શાંત થઈ જાય. એટલે સંત કહ્યું ભલે હો. તરત એમણે પોતાની જોડીમાં હાથ નાખ્યો અને એક જડીબુટ્ટી કાઢી અને આપે છે આ વહુને અને કહે છે કે જેવા તમારા સાસુજી ગુસ્સો કરે, કંઈ ગાળો કે અપશબ્દ બોલે, તો તમારે શું કરવાનું? આ જે જડીબુટ્ટી છે ને, તમારા મોઢામાં હળવેથી નાખી દેવાનું. અને એ જડીબુટ્ટી ક્યારે કામ કરશે? તમારા મોઢામાંથી જરા પણ હવા બહાર નીકળવી ન જોઈએ. જો હવા બહાર નીકળશે તો પછી એ જડીબુટ્ટીનો પ્રભાવ ખતમ થઈ જશે. પણ જો હવા બહાર નહીં નીકળે તો જડીબુટ્ટી બહુ જોરદાર છે, એકદમ તમારા સાસુજી એકદમ શાંત થઈ જશે. એમ તો લાવો લાવો લાવો. જડીબુટ્ટી લીધી, પાણી ભરીને જેવો ઘરમાં પ્રવેશ કરે છે, પગ મૂકે છે, અને સાસુજી તાળુકી ઉઠ્યા, એકદમ AK-47 ફાયરિંગ કરવા લાગી ગયા. ક્યાં ગઈ હતી આટલી? ગુસ્સો કરીને ગાળો વાપરે છે, આપણે બોલાય પાણી. હા, એટલે પેલી તરત ફળી રહીને શું કર્યું? જડીબુટ્ટી રાખી દીધી, કાઢીને મોઢા મૂકી દીધી. હનુમાન જા હળી મોઢામાં મગ ભર્યા છે, પછી બોલતી કેમ નથી? ઓલી કેમ મોઢું બરાબર બંધ રાખે છે? એટલે સાસુ જોત તો શું થતું હતું? સાસુજી જરાક બોલે એટલે એનાથી રહેવાય નહીં બહુથી, પણ પછી એ અથવા પોતાનો બચાવ કરવા પ્રયત્ન કરે. એ બોલે એટલે વળી સાસુ વધારે ખીચાય, વધારે કલાક બે કલાક સુધી ઝઘડા ચાલ્યા જ કરે. પણ આજે તો આ મોઢામાં નાખ્યું જડીબુટ્ટી અને બરાબર મોઢું બંધ રાખ્યું, હવા ન નીકળી. એટલે શું થયું? થોડી જ વારમાં સાસુજી ચૂપ થઈ ગયા કે આ તો કંઈ બોલતી જ નથી, હું કોગટ બોલીને હું થાકી જાઉં છું. ચૂપ થઈ ગયા. પછી વળી થોડીક વાર થઈ, વળી કંઈક બીજું કંઈક બન્યું હશે કારણ જવા જેવું, વળી સાસુ ગુસ્સો કરે છે, વળી જેમ તેમ બોલવા લાગી જાય છે. પેલી વળી જડીબુટ્ટી મોઢા મૂકી દે છે ને મોઢું બરાબર બંધ રાખે છે. તો પહેલાં કરતાં પણ થોડા સમયની અંદર સાસુજી શાંત થઈ ગયા. થોડીક વાર પછી વળી ત્રીજો પ્રસંગ આવ્યો ત્યારે વળી આ પ્રયોગ કર્યો. હવે તો સાસુજી બિલકુલ હવે બોલતા જરાક એકાદ વાક્ય બોલ્યા ને ચૂપ થઈ ગયા. સૌને થયો આ તો બહુ ચમત્કારી જડીબુટ્ટી કહેવાય, અને સંતે મને મફતમાં આપી દીધી. તો લાવ, મારી બીજી ફ્રેન્ડ છે ને બધી, બધાને આ તકલીફ હોય મોટે ભાગે, તો એમના માટે પણ બીજી જડીબુટ્ટી લેલું સંત પાસેથી, અને બધી મારી બહેનપણીને ગિફ્ટમાં આપી દઉં. નવા વર્ષની ગિફ્ટ આપી દઉં. મારી બહેનપણી બધી ખુશ થઈ જશે. એ તો ફરી પાછું પાણી ભરવાના નિમિત્તે આવી અને સંતને કહે છે, સંતજી આપનો ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ વેરી મચ, પ્લીઝ ગીવ મી અગેન અધર જડીબુટ્ટીઝ સો દેટ માય ફ્રેન્ડ્સ ઓલ્સો કેન યુઝ ઇટ. તો સંતે શું કર્યું? જોડીમાં હાથ નાખ્યો બીજી વાર. સંતે, તમને ખબર છે જડીબુટ્ટીનું નામ શું હતું? જડીબુટ્ટી ક્યાંની હતી? હિમાલયની હતી કે ગિરનારની હતી? ક્યાંની હતી? કે દેવલાલીની હતી જડીબુટ્ટી?
હા, સંતે એનું રહસ્ય સમજાવ્યું કે આ જડીબુટ્ટી તો હકીકતમાં લાકડાનો સાદો નાનકડો ટુકડો છે, કોઈ ચમત્કારી બમત્કારી નથી. હા, તમે કેટલા સમજી ગયા કે આ સાસુજી કેમ ચૂપ થઈ જતા થોડી વારમાં આવે, શાંત કેમ થઈ ગયા? લગભગ ઘણા બધાની ખબર સાતમી હતી. વેરી ગુડ, ધન્યવાદ. સમજી ગયા બરોબર કે મોઢામાંથી હવા ક્યારે નીકળે? આપણે બોલીએ તો હવા નીકળે ને, એટલે હવા નીકળતી ન જોઈએ એનો મતલબ મોઢું બંધ રાખવાનું, તમારે કંઈ બોલવાનું નહીં. તો પછી એકલો માણસ ગમે એટલો ગુસ્સો કરીને કેટલું બોલે, થાકી જાય પછી તો, બરોબર ને? એટલે હકીકતમાં આ જડીબુટ્ટી એટલે મૌન. ન બોલ્યામાં 9 ગુણ. ઝઘડો શાંત થઈ જાય, ઉચ્ચસૂત્ર ખોટું ન બોલાય, ઉચ્ચસૂત્ર ન બોલાય, વગેરે વગેરે. એટલે તમારી બહેનપણીઓને બધી આજ તો પછી આ લાકડાનો ટુકડો શા માટે આમ કર્યું? તો કે સીધું કહું કે મૌન રાખજો, તો મૌન રાખી શકો નહીં. પણ આ જડીબુટ્ટીના બહાનાથી તમને આ મૌન કરાવી દીધું, એટલે ઝઘડો થઈ ગયો તરત શાંત. સમજી ગયા? હા, તો તમારામાં કેટલાને ગુસ્સો આવે? કોઈ કહે છે મને મારા ગુસ્સો બહુ, લગભગ બધાને આવતો હશે, કોઈકને ઓછો, કોઈકને વધારે. હા, આ પ્રયોગ કરવા જેવો છે. કોઈ પણ વ્યક્તિ તમારી સામે ગુસ્સાથી કંઈ બોલે, તમારે ચૂપ થઈ જવાનું. કાં નૌકાર રહેવાની ને તો મોટેથી નૌકાર, નામો વારી અંતાણામ. ઓલો બોલતો હોય ને એનાથી જરા મોટા અવાજે નામો વારી અંતાણામ, નામો શેઠાણામ. એટલે ઓલાને શું બોલે છે એના શબ્દો આપણા કાનમાં પણ પડે નહીં બરાબર, એટલે આપણને ગુસ્સો ના આવે. हाँ भले आए, उसको आएगा ना, हाँ उसको करने दो, कितनी देर करेगा? गुस्सा करने का स्वयं थक जाएगा. जो शांत रहने में थाक नहीं लगता है, गुस्सा करने में तो थाक लगता है. तुम नौकार बोलते रहना, हाँ, और वो भले गुस्सा करे करने देना, तुम हंसते रहना. वो गुस्सा करे ना तुम हंसता मुंह चेहरा रखना, स्माइलिंग फेस. नामो हरि अंताणाम, नामो શેઠાણામ. સ્માઇલિંગ ફેસ અને નવકાર બોલવાનું. હા, આ જડીબુટ્ટી છે હો, સંભાળીને રાખજો. ખિસ્સું ફાટેલું નથી ને તમારું, નીકળી ન જા. ઘરે જઈને તમારા મમ્મી પપ્પા, તમારા માતા પિતા, એમને પેરેન્ટ્સને કહેજો કે અમે શિબિરમાંથી આ જડીબુટ્ટી લઈ આવ્યા છીએ, હવે તમે ગુસ્સો કરો ભલે ગમે એટલે. પોતાની મળે શાંત થઈ જશે હો. પપ્પા ગુસ્સો કરતા હોય તો પપ્પાની સામે આ જડીબુટ્ટીનો પ્રયોગ કરવાનો. તમારો કોઈ ક્લાસમેટ કોઈ હોય તો વિદ્યાર્થી તો એની સામે આ કરવાનું કરશો. હમણાં છેલ્લા આજે ચોથો દિવસ છે, તો છેલ્લા 3 દિવસમાં અહીંયા શિબિરમાં કેટલા જણાને ગુસ્સો આવ્યો હતો? તો આટલા સાચા બોલા છોકરાઓ, ધન્યવાદ હો. સાચું બોલ્યા એ બધું ધન્યવાદ. હા, પણ હવે આ પ્રયોગ કરજો, બરોબર? હા, હવે ગુસ્સો કરવાનો નહીં. જ્યારે જ્યારે ગુસ્સાનો પ્રસંગ આવે આ યાદ કરજો, આ દ્રષ્ટાંત, અને એકદમ બંધ રાખી દેજો અને કાં નવકાર બોલવાનું ચાલુ કરી દેજો. જો મજા. હા, આપણે શાંત થોડું બોલીને થાકી જાય, બરોબર? હા, આપણો રિમોટ કંટ્રોલ બીજાના હાથમાં, આપણે ગુલામ છીએ કોઈના, કે કોઈ આપણે સડી કરે ને આપણે ગુસ્સે થઈ જઈએ? ભાઈ ગમે એમ બોલે, આપણે શાંત કરીએ તો આપણે જીત્યા કહેવાઈએ. આપણે ગુસ્સો કર્યો મતલબ આપણે હારી ગયા. સામી વ્યક્તિ ઈચ્છે છે કે તમે ગુસ્સે થાઓ, અને તમે ગુસ્સો કર્યો એટલે તમે હારી ગયા, પહેલો જીતી ગયો. આપણે ગુસ્સો ન કરીએ, શાંત રહીએ તો આપણે જીત્યા કહેવાઈએ, પહેલો હારી ગયો કહેવાય, બરોબર? તો ભગવાને શું કર્યું? કમઠે આટલો ઉપસર્ગ કર્યો તો પણ પાછના ભગવાન આમ ધ્યાનમાં ઉભા થયો, હલતા નથી, આંખ પણ ખોલતા નથી. આપણે તો ભાગવા લાગી જઈએ, થોડોક વરસાદ પડે ને ભાગવા લાગી જઈએ. અહીંયા તો વરસાદનું પાણી વધતા નાક સુધી આવી ગયું, તો એ ભગવાન ત્યાં ધ્યાનમાંથી જરાય ચલાયમાન થયા નહીં. કેવું અદ્ભુત ભગવાનનું ધ્યાન હશે. આપણે પણ થોડુંક ધ્યાનનો પ્રયોગ કરશું ને આજે, થોડી વાર પછી કરીએ હો. તો આપણે ભગવાનને પ્રાર્થના, ઓ પાર્શનાથ, give me patience. What is the meaning of patience? Who will say? Raise your finger properly. Last boy. ધીરજ, બરોબર? કોઈનું નામ છે ધીરજ કુમાર? હા, ધૈર્ય અથવા ધીરજ નામ છે કોઈનું? છે તારું નામ ધૈર્ય? શું નામ છે? ધૈર્ય.
વેરી ગુડ. તો તારા નામને સાર્થક કરજે. હા હા, પેશન્સ એટલે ધૈર્ય, ધીરજ એટલે કે ઉતાવળ ન કરવી. કંઈ પણ કોઈ બોલે તો આપણે ઉતાવળમાં તરત સામે ફાયરિંગ કરવા લાગી જઈએ, તે નહીં કરવાનું. આપણે શાંત રહેવાનું, તેને ધીરજ રાખી કહેવાય. અને જમવામાં, નાહવામાં, દરેક કાર્યમાં ઉતાવળ કે ધક્કા મૂકી નહીં કરવાની. આપણે ધીરજથી, શાંતિથી એ કામ કરવાનું. કેન નોટ મૂવ મી ડિસ્ટર્બન્સ. ડિસ્ટર્બન્સ એટલે ડિસ્ટર્બન્સ બોલ. ત્રાસ, ભલે તકલીફ, ત્રાસ આપો તકલીફ. એટલે કોઈ પણ તકલીફ હોય, દાખલા તરીકે નાવામાં, ખાવામાં, કોઈ પણ બાબતમાં જરાક અગવડ હોય એટલે કોઈ છોકરા મમ્મી રડવા લાગી જાય, પપ્પા મારે હાલવું છે, મારે જીવીમાંથી, તો એ તમે ધીરજ ન રાખી શક્યા. એને બદલે ગમે એવી અગવડ વગેરે હોય તો પણ આપણે શાંત રહીએ તો આપણે ધૈર્ય રાખ્યું કહેવાય. બરોબર? ચાલો બધા ભેગા બોલજો આખો શ્લોક. કમઠ harm you not the less, bless you him with forgiveness, oh Parshvanath give me patience, cannot move me disturbance. Again, Kamatha, I'll bega bolo. Kamatha, harm you not the less, bless you him with forgiveness, oh Parshvanath give me patience, cannot move me. Once more. Kamatha, harm you not the less, bless you him with forgiveness, oh Parshvanath give me patience, cannot move me disturbance. હવે છેલ્લા આપણા વર્તમાન શાસનના નાયક કોણ? ભગવાન મહાવીર સ્વામી. એમનો શ્લોક, એની સ્તુતિ બોલીશું. કિંગડમ પેલેસ ઓર્નામેન્ટ, you had but no attachment, left you all, oh Mahavir brave, give me little what you have. Kingdom એટલે રાજ્ય. પેલેસ એટલે જો પેલેસ એટલે મહેલ, બરોબર, રાજમહેલ. અને પ્લેસ હોય તો જગ્યા, અને પ્લીઝ હોય તો મહેરબાની કરીને પ્લીઝ. અને ઓર્નામેન્ટ એટલે આભૂષણ, ઘરેણા, બરોબર, વીંટી ને હાર ને વગેરે. તો ભગવાન તમારી પાસે રાજ્ય હતું, મોટો રાજમહેલ હતો, સોના રૂપા ઘરેણા હતા, યુ હેડ બટ નોટ નો એટેચમેન્ટ. એટેચમેન્ટ નો અર્થ કોણ બોલશે? લગાવ અથવા આસક્તિ અથવા રાગ. તમને નહોતો રાજમહેલ, રાજ્ય, મહેલ કે ઘરેણા વગેરે ઉપર તમને જરા પણ આસક્તિ, રાગ કે મમતા નહોતી. તમે શું કર્યું? લેફ્ટ યુ ઓલ. તમે આ બધું લેફ્ટ એટલે છોડી દીધું, તમે એનો ત્યાગ કર્યો. ઓ મહાવીર બ્રેવ. બ્રેવ એટલે ઉભાર બોલ. બહાદુર. તું બ્રેવ છે ને? અને બ્રેવનું ઓપોઝિટ શું થાય? કાયર. ઇંગ્લિશમાં કાયરને માટે શું કહેવાય? કાવર્ડ. વેરી ગુડ, ધન્યવાદ. હા, બ્રેવ છે. ઓકે. શું નામ? વોટ ઇઝ યોર નેમ? કવિ સ. ઓ, કવિઓનો ઈશ અને રાજા, મોટો કવિ. હા, તો કવિતા બનાવજો, સ્તવન બનાવજો ભગવાન. હા, તારા નામને સાર્થક કરજે. ગીવ મી લિટલ વોટ યુ હેવ. ગીવ મી લિટલ બોલ. થોડુંક મને આપજો. એમાંથી આપજો વોટ યુ હેવ.
તમારી પાસે જે છે એમાંથી થોડુંક મને આપજો. તો થોડુંક એટલે શું? થોડુંક ઘરેણો, થોડુંક સોનામોર, એ તો છે. ભગવાનને શું હતું? શક્તિ હતી, શાંતિ હતી. કેટલી શક્તિ ને શાંતિ કેટલા હતા? કેટલા હતા? બહુ બધા. એટલા હતા. અનંત, એન્ડલેસ. હા, ઇનન્યુમરેબલ, એન્ડલેસ. હા, આપો વિના આપ્યું. ધન્યવાદ. તો ભગવાન પાસે કેવલ જ્ઞાન, કેવલ દર્શન, અનંત આનંદ, અનંત શક્તિ, આ બધું અનંત ગુણોનો ખજાનો. એમાંથી ભગવાનને થોડુંક આપો. તમે તો ક્ષમા અને ક્ષમતાના ભંડાર. આપના જેટલી ક્ષમતા હું ન રાખી શકું કદાચ, તો થોડીક તો ક્ષમતા મને આપો ભગવાન. થોડીક તો ધૈર્ય આપો. બરાબર? થોડીક શાંતિ તો મને આપો. આવી રીતે ભગવાન પાસે આ જળ ચીજો નહીં માગવાની, ગુણ માગવાના. ભગવાન પાસે માગવાનું વર્ચ્યુસ, બેસ્ટ ક્વોલિટીઝ મને આપો. બરાબર? હું ક્ષમતા રાખું, હું વિનય કરું, નમ્રતા, સરળતા, સંતોષ, આવા બધા ગુણો મને આપો. આથી મને રૂપિયાના પાય વગેરે કંઈ બહુ જોઈતા, એ તો જે સહજતાએ મળશે એમાં મને સંતોષ. પણ આવા બધા ગુણો હશે જીવનમાં તો જ સાચી શાંતિ અને આનંદ પ્રાપ્ત થશે. તો ચાલો ભેગા બોલીએ, કિંગડમ પેલેસ ઓર્નામેન્ટ. બોલો, કિંગડમ પેલેસ ઓર્નામેન્ટ. યુ હેડ બટ નો attachment. You had but no attachment. Left you all, oh Mahavir brave. Left you all, oh Mahavir brave. Give me little what you have. Give me little what you have. The bigger kingdom, palace, ornament. You had but no attachment. Left you all, oh Mahavir brave. Give me little what you have. જો આ 5 ભગવાનની સ્તુતિ આપણે અત્યારે કરી, પણ 24 ભગવાનની સ્તુતિ તમે ઘરે જઈને જરૂર કંઠસ્થ કરવા પ્રયત્ન કરજો. તમારા પેરેન્ટ્સનો જે મોબાઈલ નંબર છે ને, એનું આખું ગ્રુપ એને આપી અત્યારે ભલે નહીં, તમારા મમ્મી પપ્પા પાસે જે પણ મોબાઈલ તમે ફોર્મમાં ભરેલું હશે ને જે નંબર, એની અંદર 24 ભગવાનની પ્રેયર્સ ટુ 24 તીર્થંકર્સ, 24 તીર્થંકરોની સ્તુતિઓ, પ્રેયર, પ્રાર્થના એ આવી જશે. તમે આવતી શિબિરમાં જ્યારે આવો ત્યાં સુધીમાં એ 24 ભગવાનની સ્તુતિ બાય હાર્ટ કરી લેજો. બરાબર? કરશો ને બધા? હા, ઘરે જઈને પૂછજો પપ્પા કે મમ્મીને કે ક્યાં છે 24 સ્તુતિ, લાવો. પછી તમે તમારી ડાયરીમાં ઉતારી લેજો. બરાબર? અને એને બાય હાર્ટ કરવા પ્રયત્ન કરજો. પણ આવતીકાલે જોઈએ આ 5 આજે જ્યાં શીખ્યા ને એ 5 સ્તુતિ કોઈને આવડે છે? કોઈને પહેલેથી આવડે છે? મોઢે આવડે છે આ 5 સ્તુતિ? કેટલી? એક નહીં, 5 આવડે? 4 આવડે? હા, બોલતો. એટલે પહેલાં શીખ્યો કે હમણાં શીખ્યો? આજે કાલે? આજે જ શીખ્યો? બોલતો. Father Superman. Acharya Devi's lovely son, give me peace and compassion. In this world, my own is none. My own is none. Shanti Nath, you are the only one. Very good. પછી Eminat. In my heart. In my heart, I like. Bless me God with her supreme grace. હા, પછી કમઠા. Forgive. Oh. Cannot. Very good. कितना अच्छा. आपको 20 आपको 20.
આવડી ગઈ 4 કે 5? 5. હે? હા બોલ. કિંગડમ. No, you had the kingdom tale. Kingdom, palace and ornament, as you had but no attachment, or Left you. left you everything, Left you all. left you all, Oh, Mary, brave. brave, ધન્યવાદ. બરાબર પાકી લેજો. ચાલ બોલ. તને ને શું નામ? તને અલીબા. બી ભૂપતિ. See, in this in my heart, I like many nuts. Bless me. Kamata. ભલે પછી કાચું છે થોડું પાકું કરી લેજે. અત્યારે રહેવાનું બધા આવે. બધાને ધન્યવાદ. જો ઘણા કાકા છોકરા છે આંગળી ઊંચી કરી રહ્યા છે, કાચી પાકી પણ થઈ ગઈ હશે, પણ બરાબર પાકી એકદમ બાય હાર્ટ કરી અને આવતીકાલે અથવા ત્યાં ઉપાસનામાં આવીને એમને વચ્ચેનો જે ટાઈમ મળે રિસેસ ત્યારે સંભળાવી જજો. બરાબર. ચાલો હવે થોડીક મેડિટેશનનો અભ્યાસ કરીએ. બરાબર. ક્યાં ગયો ઓલો પ્રથમ? ક્યાં ગયો? હા, તારે મેડિટેશનનું જાણવું હતું ને, હું બોલતો હતો ને. હા, એને પહેલા દિવસથી કે મારા સાહેબ મને મેડિટેશન શીખવાડો ને, તો કદાચ એની મમ્મી દ્વારા એને ઇન્ટરેસ્ટ જાગ્યો હશે લાગે છે નહીં? તો મેડિટેશન એટલે ધ્યાન અને કોન્સન્ટ્રેશન એટલે એકાગ્રતા. બંને ખૂબ ઉપયોગી છે આપણા જીવનમાં. શરૂઆતમાં કોન્સન્ટ્રેશન થાય અને પછી કોન્સન્ટ્રેશનમાં શું થાય? આપણું મન હોય ને કોઈક એક બાબતમાં એકાગ્ર બને. મોટે ભાગે શું બનતું હોય? આપણે શરીરથી કામ એક કરતા હોઈએ, વાણીથી કંઈક બોલતા હોઈએ, અને મન તો એ આડા ભૂતકાળ, પાસ્ટ ટેન્સ કે ફ્યુચરમાં એના થિંકિંગમાં જ રખડતું રહે. તો એનાથી આપણને કોઈ પણ કાર્યમાં જલ્દી સફળતા ન મળે. વર્તમાન ઇન પ્રેઝન્ટ આપણું મન છે તે માઇન્ડ હંમેશા પ્રેઝન્ટમાં વર્તમાનમાં રહેવું જોઈએ. આપણે શરીરથી ને વાણીથી જે કામ કરતા હોઈએ આપણું માઇન્ડ પણ એમાં જ લીન બને તો એને કોન્સન્ટ્રેશન કહેવાય, એકાગ્રતા કહેવાય. અંગ્રેજીમાં કહેવાય છે ને, વર્ક વાઇલ યુ વર્ક એન્ડ પ્લે વાઇલ યુ પ્લે, ધેટ ઇઝ ધ વે ટુ બી હેપી એન્ડ ગ્રેટ. એટલે કે કામ કરતી વખતે અથવા ભણતી વખતે તમારે ભણવામાં ધ્યાન હોવું જોઈએ. જો અત્યારે કેટલાનું ધ્યાન આડું છે હજી પણ. શિક્ષક સંભળાવે ત્યારે એકદમ કોન્સન્ટ્રેટથી સાંભળવાનું, તો બધું યાદ રહી જાય. બરાબર. અને પછી હોમવર્ક કરી લેવાનું પહેલું, અને ત્યાર પછી બાકીના સમયમાં ડિશમ નહીં. તો શું થાય? માઇન્ડ આપણું ફ્રેશ રહે. ઘણા છોકરાઓ શું કરે? જ્યારે ચાલુમાં રોજ હોમવર્ક બરાબર ન કરે, શિક્ષક ભણાવતા હોય ત્યારે પણ આડું ધ્યાન ને મસ્તી ના કર્યા કરતા હોય, અને પછી પરીક્ષા આવે ત્યારે ચાય ઢીંચીને ઉજાગર કરી રાતના જાગે, અને પછી પરીક્ષા વખતે ઊંઘ આવે, ચક્કર આવે, બધું ભૂલાઈ જાય, યાદ થોડું ઘણું હોય તે પણ. એટલા માટે વર્ક વાઇલ યુ વર્ક એટલે જ્યારે ભણવાનું હોય તે વખતે ભણવામાં ચિત્ત હોવું જોઈએ, અને રમવાના સમયમાં રમવાનું. પ્લે વાઇલ યુ પ્લે, તો જીવનમાં સુખી અને આનંદિત થવાનો આ સાચો માર્ગ છે. તો કોન્સન્ટ્રેશન
અને એમાંથી ધીરે 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 આગળ જતાં મેડિટેશનની સ્ટેજ આવે. મેડિટેશન આપણે કરવાથી ન આવે, કોઈ પોતાની મળે જ્યારે એનો સમય પાકે ત્યારે ઓચિંતું આવે. આપણે તો કોન્સન્ટ્રેશન માટે પ્રયત્ન કરી શકીએ, પુરુષાર્થ કરી શકીએ, અને એમાંથી આગળ જતાં ઓચિંતું ગમે ત્યારે મેડિટેશનની દશા આવી જાય. મેડિટેશન એટલે થોટલેસનેસ, મનમાં કોઈ વિચાર ન હોય, ખરાબ તો ન હોય, સારું પણ ન હોય, કોઈ વિચાર જ ન હોય, એવું મન શાંત થઈ જાય, એવું ઠરી જાય એકદમ, જરાય કોઈ વિચાર ન હોય. ત્યારે આપણે અંદરમાં આત્માનો આનંદ છે ને એને અનુભવ થવાની શરૂઆત થઈ જાય. તો થોટલેસનેસ એ આપણું લક્ષ્ય છે, પણ એની માટે શરૂઆતમાં કોન્સન્ટ્રેશન ઇન પ્રેઝન્ટ એનો અભ્યાસ આપણે કરવાનો છે. એને ધારણા પણ કહેવાય. ચિત્ત અને મનને કોઈ એક બાબતમાં ધારી રાખવું, પકડી રાખવું, એને ભાગમ ભાગ કરવા ન દેવું ભૂતકાળ કે ભવિષ્યકાળમાં, એને ધારણા કહેવાય. એનો આપણે પ્રયોગ આની અલગ અલગ અનેક પદ્ધતિઓ છે. એમાં એક સરળમાં સરળ, સહેલામાં સહેલી પદ્ધતિ આપણે અત્યારે શીખીશું. તલાટીવાળ ભાઈ, જો આપણો આ બ્રેથ છે ને, નોસ્ટ્રલમાંથી બ્રેથ આવી જાય છે, શ્વાસોશ્વાસ, હા, એ આપણા જીવનનો આધાર છે. નાનકડો બાળક જન્મે સૌથી પહેલાં એને શ્વાસ લેવા માટે શું કરે, એને એ રડવામાં, એ રડે ને આમ થાય એટલે ઓટો શ્વાસ અંદર જઈ જાય, ને પછી ઓટોમેટિક પછી શરૂ થઈ જાય રિધમ એની શ્વાસની. બાળક રડે નહીં તો મા બાપને ચિંતા થાય, અને પ્રાણે ચિમટો પાણીને પણ રડવાથી ઓછી તો શ્વાસ શરૂ થઈ જાય. તો અને છેલ્લે માણસ જીવે છે કે મરી ગયો ખબર કેમ પડે? જીવે એનો શ્વાસ ચાલુ છે કે નહીં. તો શ્વાસ જેટલા ધીમા એટલું મન આપણું શાંત થાય. જેટલા શ્વાસ ઝડપી ચાલે એટલું મન પણ આપણું અશાંત હોય. ગુસ્સો, માણસ ગુસ્સામાં આવે ને, ક્રોધમાં, ત્યારે શ્વાસ ફાસ્ટ ચાલે, અને માણસ ત્યારે શાંત હોય ત્યારે એના શ્વાસ ઓટોમેટિક ધીમા આવે. તો અત્યારે આપણે જે કોન્સન્ટ્રેશનનો અભ્યાસ કરીશું મેડિટેશન માટે, તો એમાં આપણે કુદરતી શ્વાસોશ્વાસ 24 કલાક ચાલે છે એના ઉપર આપણા માઇન્ડને ફોકસ કરીશું. બરાબર? શરૂઆતમાં શું કરીશું? આપણે પ્રયત્નપૂર્વક ધીરે ધીરે ઊંડો શ્વાસ લઈશું. શ્વાસની સાથે ઓક્સિજન, પ્રાણવાયુ કહેવાય, એ જેટલો શ્વાસ અંદર વધારે જાય તે રોકાય, એટલો સમય એટલો શ્વાસો એટલે કે ઓક્સિજન, પ્રાણવાયુ, પ્રાણ એટલે શક્તિ આપણી, એ વધારે અંદરમાં જાય તો સ્ફૂર્તિ આવે, તાકાત આવે, ઉત્સાહ આવે, આનંદ આવે. એટલે ધીરે ધીરે ઊંડો શ્વાસ લેવાનો, થોડીક સેકન્ડો શ્વાસ અંદરમાં સહજતાએ રોકાય એટલી વાર રોકવાનો, પછી ધીરે ધીરે શ્વાસ બહાર કાઢવાનો, પછી બહાર રોકી દેવાનો, તરત લેવાનો નહીં, થોડીક વાર શ્વાસને બહાર રહેવા દેવાનો. અને કહેવાય દીર્ઘ શ્વાસોચ્છ્વાસ પ્રાણાયામ, દીર્ઘ શ્વાસ પ્રાણાયામ. તમે સવારના યોગા કરો છો ને એની સાથે પ્રાણાયામ કરો છો કે નહીં? અત્યારે કરાય છે, હા, ભસ્ત્રિકા, કપાલભાતી, અનુલોમ વિલોમ વગેરે. તો આમાં આને કહેવાય દીર્ઘ શ્વાસ પ્રાણાયામ. દીર્ઘ એટલે ઊંડો, ધીરે ધીરે ઊંડો શ્વાસ લેવાનો, થોડી સેકન્ડો રોકવાનો, લઈએ એને શું કહેવાય? પૂરા શ્વાસને પૂરીએ છીએ, ભરીએ છીએ અંદર. પછી કુંભક, અંદર રોકીએ એટલે આંતર કુંભક કહેવાય. કુંભ એટલે ગળું, ગળામાં જે પાણી ભરાય એમાં આ શરીર, આપણો શરીરને ગળો પણ કહેવામાં આવે, ઘટ, અને એમાં શ્વાસ ભરીએ એટલે એને કુંભક કહેવાય. કુંભ એટલે ગળો. પછી શ્વાસ બહાર કાઢીએ એને રેચક કહેવાય. રેચ એટલે ખાલી કરવું, અને પછી બહાર રોકી દઈએ એને બાહ્ય કુંભક કહેવાય. અંદર રોકીએ એને આંતર કુંભક, બાહ્ય રોકીએ એને બાહ્ય કુંભક કહેવાય. તો આ રીતે હું દીર્ઘ શ્વાસ સાથે બંને પ્રકારના કુંભક કરવાનો, શરૂઆતમાં 5-7 વખત, અને પછી સેકન્ડ સ્ટેજમાં કુદરતી રીતે જે શ્વાસ ચાલે છે, આપણે કંઈ કરવાનું નહીં, એને ઊંડું લેવા માટેનો પ્રયત્ન નહીં કરવાનો. કુદરતી રીતે જે પણ ગતિમાં શ્વાસ ચાલે છે બસ એને મનથી જોવાનો, આંખો બંધ રાખવાની,
માઇન્ડ દ્વારા આપણા કુદરતી સહજ શ્વાસોશ્વાસ ઉપર ફોકસ કરવાનું માઇન્ડને, બરાબર. ઓટોમેટિક તમારા શ્વાસોશ્વાસ ધીમા ચાલશે, અને શ્વાસ ધીમા ચાલશે એટલે મન પણ શાંત થતું જશે. બે વિકલ્પો વચ્ચે અત્યારે તો એક વિચાર પૂરો થયો છે અને બીજો વિચાર શરૂ થતો હોય મોટે ભાગે. એમાં પણ મોટી ઉંમરમાં વધારે થાય, નાની ઉંમરમાં હજી કદાચ ઓછું થતું હશે. પણ આ અભ્યાસ કરવાથી બે વિચાર વચ્ચેનું જે ગેપ છે ને, થોટલેસનેસ, એ ધીરે ધીરે વધશે. એ બહુ મહત્ત્વની સ્થિતિ છે. અને એમ નિયમિત રીતે રોજ તમે અભ્યાસ કરો, 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ, એમ કરતાં કરતાં કેટલાક મહિના પછી ઓચિંતું એવી સ્થિતિ આવે ને કે જાણે મન શું થઈ ગયું, મન છે જ નહીં, જાણે કોઈ વિચાર નહીં, કોઈ એકદમ શાંત સરોવર જેવું મન થઈ જશે. અને એ વખતે અદ્ભુત અંદરમાંથી આત્માનો આનંદ અનુભવાય. આનંદ આપણામાં અંદરમાં છે, શાંતિ આપણા અંદરમાં આત્મામાં છે. પણ આપણે સતત બહારના ભૂતકાળના ભવિષ્યકાળના વિચારોને વિકલ્પો કર્યા જ કરીએ છીએ. એને કારણે અંદરમાં જે શાંતિ અને આનંદ છે એનો આપણને અહેસાસ એટલે કે અનુભવ, એક્સપિરિયન્સ થતો નથી. અને એ એવો અદ્ભુત આનંદ અને શાંતિ છે, એનો થોડીક વાર માટે પણ સ્વાદ ખરેખર જો ચાખી લે જીવ, તો પછી આપણા બહારના બધા એટ્રેક્શન છે ને, ટીવીના ને ઇન્ટરનેટના ને મોબાઈલના ને બીજા વિડીયો ગેમના, બધા ઓટોમેટિક ફિક્કા. અંદરમાંથી એટલો આનંદ, એટલી તૃપ્તિ, એટલી મસ્તી અનુભવાશે કે જેનું શબ્દોમાં વર્ણન પણ આપણે ન કરી શકીએ. એવું અદ્ભુત આનંદ અને શાંતિ આપણી અંદરમાં છે. એને અનુભવવા માટે મેડિટેશન, એની માટે શરૂઆતમાં કોન્સન્ટ્રેશન, અને બીજી પણ પદ્ધતિઓ હોય છે. દેરાસરમાં જાઓ ને, ચૈત્યમન કરો, થોડીક વાર ભગવાનની આંખમાં આંખ મિલાવીને આમ જોવા, પ્રેમથી જોવાનું, કોડા નહીં કાઢવાના, પ્રેમથી જોવાનું. ભગવાન હાથ જોડેલા, પ્રેમથી જોવાનું. અત્યારે આપણે એક પ્રયોગ કરીએ એનો. ભરતને બાહુબલીનું નામ તો સાંભળ્યું છે ને? કોણ હતા ભરતને બાહુબલી? કોના દીકરા હતા? કોને ખબર નથી? કોને ખબર નથી કે ભરત અને બાહુબલી કોના દીકરા હતા? નથી ખબર. એટલે ધ્યાનને બી ખબર નથી. અચ્છા, સાંભળો. પહેલા ભગવાન કયા? ઋષભદેવ. એનું બીજું નામ આદિના. એમના આ બંને દીકરા હતા, ભરત અને બાહુબલી. ટોટલ તો 100 એના સન્સ હતા. ઋષભદેવ ભગવાનના 100 પુત્રો, એમાં સૌથી મોટા બે ભરત અને બાહુબલી. તો ભરત ચક્રવર્તી હતા. આ બંને જણાએ આગલા ભાવમાં એ બંને સાધુ ભગવંત હતા, જૈન સાધુ હતા, અને 500 સાધુઓની ખૂબ સુંદર સેવા કરતા હતા. એમનું નામ હતું બાહુ અને સુબાહુ મુનિ. બાહુ મુનિ અને સુબાહુ મુનિ. તો એક જણ 500 સાધુ ભગવંતોની ગોત્રીને પાણીને લઈ ઓરાવી લાવીને એ રીતે ભક્તિને સેવા કરતા હતા. બીજા હતા એ બધાને સમજો કે કંઈ પઠવવાનું હોય, શરીર માત્ર કંઈક કાપ કાઢવાનું હોય, કે કોઈ બીમાર હોય તો પગચંપી કરવાની હોય, કે કંઈ માલિશ કરવાની હોય, એવી રીતે સેવા કરતા હતા. તો એનાથી એવું વિશિષ્ટ પુણ્ય બંધાયું કે એક બન્યા ચક્રવર્તી, ભરત ચક્રવર્તી, અને બીજા બન્યા બાહુબલી. બાહુબલીની ફિલ્મ હતી આ બીજી નહીં? તો બાહુબલી એટલે એનું બાહુ એટલે હાથ, ભુજા, એમાં એવી તાકાત હતી. ચક્રવર્તી કરતાં પણ વધારે તાકાત બાહુબલીમાં હતી. ચક્રવર્તીમાં કેટલી તાકાત હોય ખબર તમે જો. ચક્રવર્તી પાસે 84 લાખ હાથી હોય. કેટલા? 84 લાખ. બોલા 100 નહીં, 1000 નહીં, lakhs. 84 lakhs. પછી 84 lakhs હતા ઘોડા, હોર્સીસ. 84 lakhs હતા રથ. રથને શું કહેવાય? ચેરિયોટ્સ. ભલે. અને 96 કરોડ પાયદળ અને સૈનિક, સોલ્જર્સ. 96 crores. આટલું વિશાળ સૈન્ય હતું. હવે ધારો કે મોટો ખાડો, આ હોલથી તો વધારે મોટો જબરજસ્ત ખાડો એક કલ્પના કરો, ઇમેજિન કરો, બનાવવામાં આવ્યો હોય ઊંડો. પછી ચક્રવર્તીને એની એકદમ ધાર ઉપર અહીંથી ખાડો શરૂ થાય તો અહીંયા ચક્રવર્તી ઊભા રહે, હાથ આમ કરે, હાથમાં સાંકળ બાંધવાની લોખંડની મજબૂત, અને લાંબી સાંકળ હોય સમજો. અને એ સાંકળને ખેંચવા માટે 84 lakhs એલિફન્ટ, હોર્સીસ, ચેરિયોટ્સ એન્ડ 96 કરોડ સૈનિક બધા ભેગા મળીને આમ કોશિશ કરે ખેંચવાની.
તો ચક્રવર્તીમાં એટલી તાકાત હોય 1 સેન્ટીમીટરમાં આમ હાથ ન થાય, આમ જ પડ્યો હાથ, એટલી તાકાત ચક્રવર્તીમાં હોય. અને ચક્રવર્તી એક આમ ઝટકો લગાવે ને આમ આખું શરીરને ખેંચાઈને ઓલા ખાડામાં પડે, એટલી તાકાત ચક્રવર્તીમાં હોય. એના કરતાં પણ વધારે તાકાત બાહુબલીને મળી, કારણ કે એને જે હાથ પગ મળ્યા પણ સેવામાં બંને જણાએ ખૂબ જોરદાર ઉપયોગ કર્યો હતો. એના કારણે એકને ચક્રવર્તી બનવાનું પુણ્ય બંધાયું અને બીજાને આ ચક્રવર્તી કરતાં વધારે બળ મળ્યું. પછી ચક્રવર્તી ભરત સખંડ પૃથ્વી આખી હોલ વર્લ્ડ એને જીતી અને પાછા જ્યારે પોતાના 60,000 60,000 યર્સ લાગ્યા, એટલું વિશાળ આખું આ ભરત ક્ષેત્ર છે. એને જીતી કરી અને જ્યારે આવે છે તો પણ એમની પાસે જે એક ચક્ર હોય, ચક્રવર્તી ચક્ર હોય, સુદર્શન ચક્રની છે, શ્રી કૃષ્ણના હાથમાં હોય ચક્રવર્તી ચક્ર વિષ્ણુના હાથમાં, એ દેવતાથી અધિષ્ઠિત હોય, એ આકાશમાં અધ્ધર ચાલે અને એની પાછળ ચક્રવર્તીને એનું સૈન્ય ચાલે. અને એ ચક્ર એવું હોય કે એને કોઈ હરાવી ન શકે. તો પણ એ ચક્ર એક પણ વ્યક્તિ જીત્યા વગરનો બાકી રહ્યો હોય ત્યાં સુધી એ હથિયાર શાળામાં પ્રવેશ ન કરે એવું હોય છે. તો બધા જીતી આવ્યા પણ એક બાહુબલી છે ને, હા, એ ભરતની આજ્ઞા સ્વીકારવા તૈયાર થતો નથી કે મારા પિતાએ મને રાજ્ય આપ્યું છે સ્વતંત્ર, તો હું સ્વતંત્ર રાજા, હું એની આજ્ઞામાં કેમ રહું. અને છેવટે બંને વચ્ચે યુદ્ધ થાય છે. પણ ઇન્દ્ર મહારાજાએ કહ્યું કે તમે બંને શક્તિશાળી છો, લડશો તો હજારો લાખો કરોડો સૈનિકો અને હાથી ઘોડા અને બધા મરી જશે. એના કરતાં એમ કરો, તમને હું અલગ અલગ તમે આપસમાં 2 જણા કુસ્તી કરો, લડો, અને એમાં કોણ જીતે હારે એ નિર્ણય કરીશું. એમાં 5 પ્રકારમાં એક પ્રકાર એવો દ્રષ્ટિયુદ્ધ. દ્રષ્ટિયુદ્ધ એટલે એકબીજાની સામે આમ જોવાનું, ઊભા રહીને સામે, હા, જેની આમ પલકારો પડી ગયા એ આઉટ થયો ગણાય, બરોબર. અત્યારે એને થોડોક નાનકડો પ્રયોગ કરીશું આપણે. 2 જણા સરખી હાઈટવાળા કોઈ આવો, અહીંયા આવો સ્ટેજ ઉપર, 2 જણા સરખી હાઈટવાળા, ચશ્માવાળા નહીં. તો ચશ્માવાળા ભલે, ચાલો તમે 2 આવી જાઓ. ચાલો બાકીના હાથ નીચે રાખો. ચાલો સામ સામે ઉભા રહો. જો અહીંયા ઉભા રહો, અથવા સ્ટેજ ઉપર આવી જાઓ, અહીંયા ઉપર આવી જાઓ, બધા જોઈ શકે. હા દાદા ઉપર આવી જાય થોડા, બસ સામ સામે ઉભા રહે એકબીજાની બરાબર જોજો, ધ્યાન રાખજો. બાકીના બધા અહીંયા કોનો આંખો પલકારો પડે છે. કોણ બનેગા કરોડપતિ નહીં, કોણ બનેગા બાહુબલી. હસો નહીં, પ્રેમથી જુઓ. હવે થઈ ગયો, બધા એમ કે તું આવું થઈ ગયો. ભલે ચાલો, ધન્યવાદ. આ જીત્યો અને આપો ભાઈ, ઇનામ આપો. હા હા, હજી એક વાત. ચાલો આવો બની જાય. પછી હવે તમે રિસેસમાં તમે પ્રેક્ટિસ કરજો તમારે. હો પછી વચમાં ટાઈમ હોય ને ત્યારે તમે પ્રેક્ટિસ કરજો તમારી રીતે. રેડી 1, હા કરી લો બરાબર, આંખ બંધ, હા આંખ સાફ કરી લો બરાબર. રેડી 1 2 3 સ્ટાર્ટ. હસો નહીં, ડોન્ટ સ્માઇલ, ડોન્ટ લાફ. This is the experiment of concentration. ધ્યાનમાં. Don't laugh, don't laugh. હાથ નીચે, હાથ નીચે. ઔષધમાં રહેવાનું, હાથ નીચે બંધ. પાણી ઓછી આવે. બોલો નહીં છોકરાઓ, બરાબર ધ્યાનથી જોજો. એ માથું વેલા મોઢું બંધ.
હસો નહીં, આંખમાં ભલે પાણી આવે. તો ઓલાની આંખમાં પાણી આવે છે તો આંખ બંધ કરતો નથી. બંને જબરા છે, હો. कौन बनेगा करोड़पति है, कौन बनेगा बाहुबली? हलवानो नहीं, स्थिर रहવાનું एकदम. ના ઉતાવળ ન કર. ચાલો બંને નિયમ આપો. ધન્યવાદ. બંને મેચ ડ્રો. શું કે ડ્રો કે મેચ? ચાલો હવે આપણે કઈ થયા છે બરોબર. ચાલો હવે 10 મિનિટ છે ક્વેશ્ચન આન્સર સેશન. ક્વેશ્ચન તેને પૂછવું હોય સરસ મજાનો, આંગળી ઊંચી કરો. ચાલ બોલ. મુપતિ. હા, તો મોક્ષમાં જાય એનો પ્રશ્ન શું છે? જો કોઈ પણ ભગવાન જ્યારે દેવલોક ચવી અને માતાની ઉક્ષમાં પધારે ત્યારે શું મંત્ર બોલવાનો? ઓમ રીમ તખાલ કે મહાવીર સ્વામી હોય તો ઓમ રીમ શ્રી મહાવીર સ્વામી પરમેષ્ઠીને નમઃ. બરોબર, પરમેષ્ઠી. પછી જન્મ થાય નહીં, બરોબર, પરમેષ્ઠી. પછી જન્મ થાય ત્યારે અર્હતે ઓમ રીમ શ્રી મહાવીર સ્વામી અર્હતે નમઃ. પછી દીક્ષા લેતા ત્યારે મહાવીર સ્વામી નાથાય નમઃ. પછી કેવલદાન થાય ત્યારે મહાવીર સ્વામી સર્વજ્ઞાય નમઃ. અને મોક્ષમાં જાય ત્યારે મહાવીર સ્વામી પારંગતાય નમઃ. પાર માની ગયા સંસાર સાગરનો. તો દિવાળીના રાત્રે જ્યારે જાપ કરાતો હોય ત્યારે પાછલી રાત પછી ભગવાન વહેલી પરોઢના કેવલદાન પામ્યા ત્યારે મહાવીર સ્વામી સર્વજ્ઞાય પારંગતાય. પણ એનાથી પહેલાં લગભગ સમય 9 વાગે કે પ્રતિકોણ પછી જ્યારે જાપ કરાય ત્યારે મહાવીર સ્વામી સર્વજ્ઞાય કેમ બોલવામાં આવે છે? આ એનો પ્રશ્ન છે. તો એનો ઉત્તર તો સીધો છે કે ભગવાન ત્યારે કેવલદાન પામી ચૂકેલા હતા, સર્વજ્ઞ હતા. દીક્ષા લીધા ના થાય, દીક્ષા લીધા પછી જ્યારે કેવલદાન પામે એટલે સર્વજ્ઞ બન્યા. સર્વ એટલે બધું જ, જ્ઞ એટલે બધાનું જ્ઞાન હોય, બધું જાણે, કંઈ પણ અજાણ્યું રહે નહીં. એટલા માટે સર્વજ્ઞાય નમઃ બોલાય. બરાબર ને? કેવલદાન થયું તો ઘણા વર્ષો પહેલાં, 30 વર્ષ પહેલાં થઈ ગયું ભલે, તો એ બધો જ કાળ એમનો કેવલદાની તરીકેનો એટલે સર્વજ્ઞાય નમઃ બોલાય. બરાબર, ધન્યવાદ. ઇનામ અપાઈ ગયું. ચાલો બીજો પ્રશ્ન બોલ. એટલે એવો નિયમ હોય છે. ચક્ર, એ જે ચક્ર હોય ને એ એક જ ગોત્રમાં ચાલે નહીં. બંને સગા ભાઈ હતા ને એટલે એક જ ગોત્ર કહેવાય ને, એના ઉપર એ ચક્ર કામ ન કરે. બરોબર? હા, હાજી. એનો પ્રશ્ન એ હતો, આપની છે સમજો પહેલાં સમજી ગયા પ્રશ્નનો જવાબ બંને. પ્રશ્ન એ હતો કે જ્યારે 5 યુદ્ધમાં, આ તો દ્રષ્ટિયુદ્ધ હતું, એમ શબ્દયુદ્ધ હતું, દંડયુદ્ધ હતું, 5 પ્રકાર શબ્દયુદ્ધ હતું. દરેકમાં બાહુબલી જીતી જાય છે. હા, ભરત ચક્રવર્તી કરતાં બાહુબલી જીતી જાય છે. છેલ્લે ભરતને ગુસ્સો આવ્યો અને એની પાસે જે દેવતાથી રેવતાયેલું ચક્ર હતું ને એ બાહુબલી ઉપર ફેંકે છે. હા, પણ ચક્રવર્તી દેવતાઈ હોય છે એટલે એક જ ગોત્રવાળા, એક જ કુળના કે એક જ સમજો સંબંધી હોય ને એના ઉપર ચાલે નહીં. એમ તો ચક્ર ઉડાડી દે, પણ એક જ ગોત્ર, આ તો સગા બંને ભાઈ હતા ને એટલે એના ઉપર ચક્ર કામ કરે નહીં. એટલે બાહુબલીને પ્રદક્ષિણા આપી અને ચક્ર વળી પાછો આવી ગયો ભરતના હાથમાં. પછી બાહુબલીને ગુસ્સો આવ્યો, તો બે મારા ઉપર ચક્ર ફેંક્યું, સગા ભાઈ ઉપર મારા ઉપર ચક્ર ફેંક્યું. હવે આ મુઠ્ઠી ઉઘામી હમણાં ઠોકું ભરતને. તાકાત એટલી હોય ને બાહુબલીમાં, હા જો ઠોકે તો કાં તો જમીનમાં હાલે જાય ભરત, એટલી તાકાત હતી. ઉઘાવી તો ખરું, ત્યાં એને સદબુદ્ધિ આવી. ઓહો આવશું
મારા સગા ભાઈને મારવા તૈયાર, આ ધિક્કાર છે મને. પણ હવે આ એકવાર હાથ ઉપડ્યો તો ફેલ ન જવો જોઈએ હાથ. એટલે પછી એણે શું કર્યું? ભરતને મારવાને બદલે શું કર્યું? પોતાના વાળ માથાના અહેમ ઉખાડી દીધા, લોચ કરી નાખ્યો, લોચ. તમે કોઈ સાધુ મહારાજનો લોચ જોયો છે? આમ લોચ જોયો છે? કેટલાય જોયો છે? આટલા બધા જોયો છે? હા. તો એમણે 5 પહેલાના કાળમાં દરેક ભગવાન પંચમુખી લોચ કરે, 5 મુઠ્ઠી. એકથી આ બાજુના, બીજી આમ, ત્રીજા આમ તથા આમ, અને 5મી મુઠ્ઠીમાં 10 દિવસ આમ. કેટલી તાકાત, કેટલી સહનશીલતા વગેરે. તો હાજી હા, ફક્ત ઋષભદેવ ભગવાને 4 મુઠ્ઠીનો લોચ કર્યો. હવે 5મી એક લટ પાછળ બાકી હતી ને, હા, ઇન્દ્રે વિનંતી કરી, ભગવાન પ્લીઝ હવે જરા એક આ પાછળની લટ રહેવા દો ને, બહુ સરસ લાગે છે. તો ભગવાને ઇન્દ્ર પર મોટા મહાપુરુષ કહેવાય ને, સમ્યક દ્રષ્ટિ આત્મા હોય, એટલે એની વિનંતીને માન્ય રાખી દીધી અને 1 મુઠ્ઠી લોચ પાછળના વાળ રહેવા દીધા. એટલે 4 મુઠ્ઠી, બાકી બધા 5 મુઠ્ઠી લોચ. ચાલો જલ્દી કોણ બોલશે હવે? ચાલ બોલ, બચલો પાછળ સેકન્ડ નંબર. હા બોલ. રનિંગ કપડાવાળાની લાસ્ટ ચાન્સ મળે, વ્હાઇટ એન્ડ વ્હાઇટમાં આવવાનું. હો બોલો. હા, પ્રશ્ન શું છે કે આપણે તીર્થંકર ભગવાન એમની પૂજા કઈ આંગળીથી કરવાની હોય છે? આ ટચલી આંગળીની બાજુવાળી આંગળી, બરોબર? અને અનામિકા કહેવાય. શું કહેવાય? એનાથી શા માટે આપણે અનામી એવા સિદ્ધ પરમાત્મા બનવાનું છે? ભગવાનની પૂજા ભક્તિ કરવા દ્વારા આપણે સિદ્ધ ભગવાન. હાથ નીચે, હાથ નીચે આવે ત્યારે, હાથ નીચે સાંભળો હું બોલતો હું ત્યારે. તો અનામિકાથી પૂજા શા માટે? એનાથી આપણે અનામી સિદ્ધ ભગવાન, બધાને અલગ નામ ન હોય, મહાવીર સ્વામી કે ગૌતમ સ્વામી હોય કે એવું કોઈ પણ હોય, પછી ત્યાં અલગ અલગ નામ ન હોય, બધા સિદ્ધ પરમાત્મા. તો ભગવાનની પૂજા સેવા ભક્તિ દ્વારા અનામી, નામ વગરના એવા સિદ્ધ પરમાત્મા બનવાનું છે. માટે આ અનામિક, આનું નામ છે ટચલી આંગળી, આનું નામ છે વચલી આંગળી, આનું નામ છે તર્જની આંગળી. કોઈને ચીમકી ધમકી આપી હોય આમ યાદ રાખજે, એટલે તર્જની કહેવાય. અને આ થમ્સ અપ, છઠ્ઠીઓ થમ. તો આનું નામ રહી ગયું. તો બિચારી ઈશાઈ ગઈ ને કે બધાનું નામ આપ્યા, મારું નામ કેમ નહીં? હા, પછી એટલે કે જા તારું નામ દેવ પૂજની, દેવ પૂજની. એટલે ભગવાનની દેવ એટલે એ પરમાત્મા લેવાના, એની પૂજા જેનાથી થાય તો દેવ પૂજની આંગળી. પણ મૂળમાં તો અનામિકા હતી. તો એનો પ્રશ્ન એ છે કે જ્યારે ભગવાનની પૂજા કર્યા પછી ભગવાનના અધિષ્ઠાયક દેવ દેવી હોય ને, શાસન દેવ દેવી, હા, યક્ષને યક્ષિણી વગેરે, એની પૂજા પછી એની પૂજા આંગળી ન કરાય. આ ભગવાન માટે સ્પેશિયલ, ભગવાનની પૂજા માટે. તો એને દેવતા પણ આપણા સાધર્મિક કહેવાય. જે અનેક ભગવાનની આપણે ભક્તિ કરીએ છીએ એ જ ભગવાનની દેવદેવી પણ એ ભક્તિ કરતા હોય, એટલે આપણા સાધર્મિક કહેવાય. તો સાધર્મિકનું બહુમાન અંગૂઠાથી કરાય છે, એવો વ્યવહાર છે. એટલે જો સંઘ આવે ને, બધા દર્શન મંત્ર સંઘો આવે બહારના પરીક્ષણ પછી, તેમાં જે સંઘપતિ હોય ને એને તિલક કરવાનું હોય, તો એ તિલક અંગૂઠાથી કરાય. એને પછી આ ભગવાનને પૂજવાની સ્પેશિયલ આંગળી છે, એનાથી કરાય નહીં, પણ અંગૂઠાથી બહુમાન કરવાનું. બરોબર? બોલ ધ્યાન, ધ્યાન બોલ, ધ્યાન. ઉભો થઈને બોલ, પહેલા મોટી સાંભળે. વેરી ગુડ ક્વેશ્ચન. સાંભળતું ધ્યાન, મોટેથી બોલ. સારું સાંભળ્યું? કાંતિ બાપા શું પૂછ્યું અમને? નથી સાંભળ્યું. જો અવાજ પહોંચે નથી. ફરીથી બોલ મોટેથી. આ બાજુ મોઢું રાખ, મોટે. આ બાજુ મોઢું રાખ, ઓલી બાજુ. હા, મારા સાહેબ સાંભળ્યું? સફેદ કપડાં કેમ પહેરે, રંગીન કેમ નહીં? વેરી ગુડ ક્વેશ્ચન. ઇનામ આપ્યું? આપો. સિટ ડાઉન. સફેદ કપડાં છે ને, આપણે આત્માને પણ ચોખ્ખો નિર્મલ બનાવવાનો. આપણા આત્મા ઉપર ઘણા બધા કર્મનો કચરો ને મેલ જામેલો છે ને, એને દૂર કરી, અને વ્હાઈટ કપડો જેમ વ્હાઈટ છે એમ આત્માને પણ વ્હાઈટ એટલે કે ચોખ્ખો નિર્મલ. આત્માનો કલર નથી ઓકે, પણ શુદ્ધ બનાવવાનો છે, ચોખ્ખો બનાવવાનો છે. એટલા માટે વ્હાઈટ ડ્રેસ. બીજું, રંગીન કપડા ઉપર રાગ થાય, આસક્તિ થાય, ફેશનેબલ ડિઝાઇનવાળા, એને બદલે એટલા માટે સફેદ કપડાં, યુનિફોર્મ. સાધુને ઓળખાવા માટે આ લોકો ભગવા વસ્તુ કે હિન્દુ અને સંન્યાસી વગેરે. જૈન શાસનમાં વ્હાઇટ ડ્રેસનું વિધાન છે. તો બીજું, સફેદ રંગ એ શાંતિનું પ્રતીક છે. એટલે આપણે શાંત, વધુ ને વધુ શાંત બનવાનું છે.
અનાદિકાળના ક્રોધના સંસ્કારને દૂર કરીને આપણે વધુને વધુ શાંત બનવાનું છે. જો યુદ્ધ હોય ને, યુદ્ધ ચાલતું હોય, પછી યુદ્ધ વિરામ, યુદ્ધ સફેદ વાવટો ફરકાવે ત્યારે વખતમાં યુદ્ધ વિરામ, યુદ્ધ અટકે. તો આપણે પણ હા, અને ભોજનમાં છેલ્લે ભાત પીરસાય, પછી કહે હવે લાડુ લાવ, હવે નહીં, છેલ્લે વ્હાઈટ ભાત સફેદ હોય, માણસ મોટો થાય, ગરડો થાય, માથાના વાળ ધોળા થઈ જાય, એટલે પછી એ ગુસ્સો કરે, શોભે નહીં, આટલા મોટા થઈ ગયા, હજી તમે ગુસ્સો કરો છો, ન શોભે ને. એટલે સફેદ કલર છે શાંતિનું, સમતાનું, પવિત્રતાનું પ્રતીક છે. એટલા માટે આ બધા ગુણો કેળવવા માટે વ્હાઈટ ડ્રેસ. બરોબર? સમજાયું? ધ્યાન, તારું ધ્યાન સાંભળવામાં હતું અત્યારે? હતું બરાબર? ઘણા છોકરા પૂછી નાખે પૂછવા ખાતર, પછી જવાબની એને બહુ પડી ન હોય. ચાલો, ટાઈમ થયો, 10:30 વાગ્યા. હવે નેક્સ્ટ ટાઈમ થઈ ગયો પૂરો. મને લાગે છે આપણે શિબિર 8 દિવસને બદલે 15 દિવસની રાખવી પડશે. કોઈ તમારા પ્રશ્નો ખૂટશે નહીં. હા, વિઠ્ઠલના ભાઈ તૈયાર છો ને? હો, હમણાં તમારા પેરેન્ટ્સ તમારા વાત જોતા હશે 8 દિવસ પછી. એટલે હમણાં તો 8 દિવસ, પણ આવતી વખતે કદાચ વધારે દિવસની પણ રાખી તો આવશો ને પછી? તમારા પ્રશ્નો એટલા બધા છે કે શિબિરના દિવસો પૂરા થઈ જશે ને પ્રશ્નો ખૂટશે નહીં. ચાલો, જે જરૂરી સૂચના કરી લો. નેક્સ્ટ ટાઈમ. પ્રણામ, જય શ્રી કૃષ્ણ.